ભારતની અંદર જે વર્ષો પહેલાની અત્યારની છે એ આપણને નવાઈ લાગે એવા ભાઈ શ્રી પ્રેરકભાઈ શાહ સાહેબ, ઈશ્વરભાઈથી માંડીને બધા જ સ્ટેટના સૌ મહાનુભાવો, સામે બેઠેલા સૌ વડીલો, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, આપણને અત્યારે આપણે સૌ ઘરે ઘરે જઈને સૌને કહેવાયા છીએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેનને જંગી બહુમતીથી જીતાડીને મોકલજો. મિત્રો, વર્ષોથી જે શાસનકારોએ જે શાસન કર્યું છે એ શાસનની અંદર અત્યારે ગુજરાતના 12-13 વર્ષ સુધી જયારે ગુજરાતના સીએમ તરીકે નરેન્દ્રભાઈએ કામ કર્યું છે, છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈએ એક શાસન શું કહેવાય એવું જે શાસન જયારે ભારતને બતાવ્યું છે ત્યારે સમગ્ર ભારતના લોકો તો એમ કહે છે, પરંતુ ભારતના નહીં પણ વિશ્વના લોકો પણ અત્યારે નરેન્દ્રભાઈને એમ ઈચ્છે છે કે જો ભારતનો વિકાસ થશે તો વિશ્વનો વિકાસ થશે. આજે વિશ્વના વિકાસની જે રાહ જોઈને બેઠા છે એવા વિશ્વના લોકો જયારે વૈશ્વિક પુરુષ જયારે નરેન્દ્રભાઈ મોદી જયારે આપણી વચ્ચે ત્રીજી વાર વડાપ્રધાન બનવાના છે અને એમાં લગભગ ભારતની જનતાએ નિશ્ચિત કર્યું છે કે આ વખતે 400 ની પાર આપણે જવું છે, ત્યારે આવા સમયે મગનભાઈએ ખૂબ સારી વાત કરી. આ ઉમેદવાર જે આપણી વચ્ચે આવ્યા છે ઉમેદવાર કોઈ સમાજ, કોઈ વ્યક્તિગત રીતે ઉમેદવાર નથી, પરંતુ સમગ્ર ભારતની અંદર ભારતનો વિકાસ થાય એવા માટે જઈને જે ભારતના વિકાસના ઉમેદવાર તરીકે કમળના નિશાનના ઉમેદવાર બન્યા છે રેખાબેન, ત્યારે આપણે સૌએ રેખાબેનને એટલા માટે જીતાડવા છે કે આપણે સૌએ સાંભળ્યું છે કે નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન બન્યા પછી સમગ્ર 5 વર્ષ ત્યારે આપણને એમ આશા જાગી કે નહીં હવે ભારતનો વિકાસ થશે. બીજી વખત બન્યા ત્યારે 370 રામ મંદિર આ બધા પ્રશ્નો જોયા ત્યારે આપણને એમ નવાઈ લાગે કે આ ભારતનો વડાપ્રધાન જ કરી શકે. મિત્રો, જયારે ભારતના વડાપ્રધાન એમ કે છે હજુ તો આ ટેલર છે, પિક્ચર અભી બાકી है, આ ભારતને ક્યાં લઈ જશે એવો વૈશ્વિક પુરુષ આપણી વચ્ચે મળે છે વડાપ્રધાન તરીકે, ત્યારે કોઈને પણ આપણે પોતે બધા જાત બધું ભૂલીને જે વૈશ્વિક પુરુષ તરીકે ભગવાનનો માણસ છે આજે 24 વર્ષથી એક આ ભારત મારા બારો ભારત કેવી રીતે ભારત કેવી રીતે ભલું થાય એની કરવામાં વાળો માણસ. આ તમને કોઈને કદાચ એમ પણ લાગશે આપણે મજૂર લઈએ તો મજૂર પણ 8 કલાક પછી થાકી જાય છે. આ વડાપ્રધાન 22-23 વર્ષથી એક ધાર્યા શાસનની અંદર કોઈ દિવસ આવીને કે નરભાઈને કોઈ દિવસ બગાસવું પણ ઉપર જોયું છે. 18-20 કલાક સુધી ભારતનો ભલા કરવા માટે જયારે આવો એક મજૂર તો વડાપ્રધાન તરીકે આપણી વચ્ચે કાર્યકર તરીકે વડાપ્રધાન તરીકે મળ્યા છે, ત્યારે આપણે કોઈ નાની નાની બાબતોમાં ક્યાંય પણ આપણે ના આવીએ અને આપણા ઉમેદવાર 7મી તારીખે જંગી બહુમતીથી આપણા ડોક્ટર રેખા ચૌધરીને અહીંથી જંગી બહુમતીથી જીતાડી અને નરેન્દ્રભાઈના ચરણોમાં આપણું કમળ બનાસકાંઠાનું કમળ ધરીએ એટલી આપ સૌને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. અમારું કોઈ પણ પ્લાનો કે કદાચ વિષયમાં કદાચ કોઈની ક્ષતિ પણ હશે તો પણ આ બધી ક્ષતિ પણ માફ કરીને અત્યારે ભારતના વિકાસ માટે આ મોટી અને આપણા ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડશો એવી આપ વિનંતી. આટલું ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર રાણાભાઈ સાહેબનો. ભાઈ આપ સૌને નમન કરું છું. આમંત્રણને માન આપીને તમે આવા તાપમાં લગન ગાળામાં પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આપને બે હાથ જોડીને વિનંતી છે કે પાટીલ સાહેબનું ભાષણ ન પૂરું થાય ત્યાં સુધી એક પણ ભાઈ બેન અહીંથી જગ્યા નહીં છોડે એવી હું પ્રાર્થના કરું છું. આટલા લેટ થાય છે પણ તમારી આ તપશ્ચર્યા યારે નથી જવાની. હનુમાનજીની આજે શનિવાર છે ને હનુમાનજી મને ઉજવડે છે ને કહું છું કે તમારી આ તપસ્યા ફળવાની છે, એટલે કોઈ પોતાની જગ્યા નહીં છોડે એવું હું આપને બે હાથ જોડે વિનંતી કરું છું. હવે હું વિનંતી કરીશ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા શ્રી પ્રેરકભાઈ શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણને સંબોધ છે. ભારત માતા કી ભારત
મંચ પર ઉપસ્થિત બનાસકાંઠા લોકસભાના લોકપ્રિય સાંસદ પરબત કાકા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી, દિયોદર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી, લોકસભાના સંયોજક રાણાભાઈ દેસાઈ, મગનભાઈ માળી, સૌ મંચસ્થ મહાનુભાવ. હમણાં રાણાભાઈ દેસાઈ વાત કરતા હતા કે આ ચૂંટણીની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણા હાથ મજબૂત કરવાના છે. એમણે અનેક કારણ બતાવ્યા કે કેવા પ્રકારે ભારતની પ્રગતિ થઈ છે, અને જ્યારે ભારત આ રીતે વધતું હોય ત્યારે છેલ્લા થોડાક સમયથી આપ જુઓ કે વિપક્ષ વાળા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર વ્યક્તિગત પ્રહારો કરી રહ્યા છે. જે તે સમયે ગુજરાતની અંદર મોતના સોદાગરથી ચાલુ થયેલો શબ્દ અત્યારે ક્યાંક નરેન્દ્રભાઈ મોદી સાહેબને બિચ્છુ જોડે સરખામણી કરે, કોઈ વિપક્ષ વાળા રાવણ કે કોઈક એમને હિટલર સાથે સરખાવે, ક્યાંક કોંગ્રેસના ઇમરાન મસૂદ જેવા જેમના માટેની રેલી પ્રિયંકાબેન ગાંધી કરતા હોય એ મોદી કી બોટી બોટી કાટ દેંગે એ પ્રકારના શબ્દો વાપરે આપણા ગુજરાતના પનોતા પુત્ર ઉપર. મિત્રો, એમની વિરોધી, એમની દુશ્મની નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે નથી, એમની દુશ્મની આપની અને મારી સાથે છે. નરેન્દ્રભાઈ મોદી વચ્ચે દીવાલ બનીને ઉભા છે. રોજ સવારે ઉઠીને એ લોકો ભારત હીનતા અને દીનતામાં ડૂબેનું સપનું જુએ છે, પરંતુ નરેન્દ્ર મોદી દીવાલ બનીને ઉભા છે. કોરોના સમયે એ લોકો વિદેશી વેક્સિનની પેરવી કરતા હતા, પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ દીવાલ બનીને હતા. ભારતની અંદર મુસ્લિમ તુષ્ટિકરણ ફરીવાર શરૂ કર્યું, પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ દીવાલ બનીને ઉભા છે. દેશ આખાની અંદર પીએફઆઈ નું નેટવર્ક એમણે સ્થાપવા દેવું છે, પણ નરેન્દ્રભાઈ મોદીએ દીવાલ બનીને ઉભા છે. કાશ્મીરની અંદર 370મી કલમ ફરી વખત એમણે લાગુ કરવી છે, પરંતુ નરેન્દ્ર મોદીએ દીવાલ બનીને ઉભા છે. દેશની અંદર